ઉત્સર્જન કોને કહેવામાં આવે છે? આમ તો આપણે આગળ પાચન તંત્ર, શ્વસન તંત્ર એ શીખી ગયા છીએ અને એમાં આપણે એવું જોયું છે કે જેમ કે કેટલીક ચયાપચય પ્રક્રિયાઓને અંતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે, એવી રીતે આપણી ચયાપચય પ્રક્રિયાઓને અંતે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે. ઉત્સર્ગ દ્રવ્યો એટલા માટે કહીએ છીએ કે જે નકામા છે, ઝેરી છે, જેને આપણા રુધિરની અંદર આવેલા છે, એટલે એને બહાર કાઢવું પડે છે. તો બહાર મુક્ત કરવાની, શરીરની બહાર મુક્ત કરવાની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને ઉત્સર્જનના નામે ઓળખવામાં આવે છે. દરેક પ્રાણીઓ ઉત્સર્જનની પ્રક્રિયા કરતા હોય છે. જેમ કે નિમ્ન કક્ષાના પ્રાણીઓ છે, એટલે કે એકકોષી પ્રાણીઓ. આવા પ્રાણીઓની અંદર ઉત્સર્જન કરવા માટે એનું પોતાનું અંગ જ, એની દિવાલ પાતળી હોય અને જેના કારણે એ સરળતાથી ઉત્સર્જન કરી શકે છે. પરંતુ મનુષ્ય જે એક એવું પ્રાણી છે કે જે જટિલ દેહ રચના ધરાવે છે અને આવી જટિલ દેહ રચના ધરાવતું પ્રાણી, એની અંદર ઉત્સર્જન માટેની આ જટિલ એક પ્રક્રિયા છે કે જે ઉત્સર્ગ દ્રવ્યો રુધિરમાં રહેલા છે અને એ રુધિરમાંથી રુધિરનું ગાળણ કરીને ઉત્સર્ગ દ્રવ્યોને અલગ કરવા પડે અને અલગ કર્યા પછીથી એનું ઉત્સર્જન કરવામાં આવે છે. તો એના માટે એક જટિલ તંત્ર આવેલું છે અને એ તંત્રને કહેવામાં આવે છે ઉત્સર્જન તંત્ર. હવે આપણે એવું એક ભણ્યા છીએ કે ચયાપચયની પ્રક્રિયાને અંતે કેટલાક ઉત્સર્ગ પદાર્થો નિર્માણ થાય, એની સાથે સાથે ઉત્સર્ગ વાયુ પણ નિર્માણ થાય છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, એનું ઉત્સર્જન કેવી રીતે થાય? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એના ઉત્સર્જન માટે આપણે રુધિરાભિસરણ તંત્રમાં શીખ્યા કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ રુધિર દ્વારા વહન પામે છે. એટલે કે કોષની અંદર કેટલીક જૈવિક ક્રિયાઓ કાં તો ઓક્સિડેશનની પ્રક્રિયાઓ, જેના અંતે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે અને એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ કોષમાંથી રુધિરમાં પડે, રુધિરમાંથી એ ફેફસાની સપાટી સુધી જાય અને વાયુકોષ જે છે એની દિવાલ પાતળી હોવાથી રુધિરમાંથી સીધું જ એ શોષણ કરી શકે છે અથવા તો એનું વહન થઈ શકે છે અને ફેફસામાં ગયા પછીથી એ શ્વસન તંત્ર મારફતે વાતાવરણમાં ઠલવાય છે. તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ વાયુ છે, જેનું ઉત્સર્જન, જેનો નિકાલ એ ફેફસા દ્વારા થયો. તો પછી રુધિરમાં રહેલા જે ઉત્સર્ગ ઘટકો છે, નાઇટ્રોજનયુક્ત આવા ઉત્સર્ગ ઘટકો હોય જેને રુધિરમાંથી દૂર કરવા પડે, તો એના માટેનું ઉત્સર્જન તંત્ર એ માનવ શરીરની અંદર આવેલું છે, જે આ જટિલ પ્રક્રિયા કરે છે. ઉત્સર્જન તંત્રની અંદર આવેલું છે એક જોડ મૂત્રપિંડ. મૂત્રપિંડ એ વાલ આકારના હોય, રાતાશ પડતા રંગના હોય છે, એક જોડ હોય છે. એનું સ્થાન ક્યાં છે? તો ઉદરીય ગુહામાં કરોડની બંને બાજુએ મૂત્રપિંડ ગોઠવાયેલા હોય છે. મૂત્રપિંડનું જે સ્થાન છે એમાં મૂત્રપિંડ કરોડ સ્તંભની બંને બાજુએ પણ એક જ સમતલ પર નથી. આનો મતલબ બંને પેરેલલ ગોઠવાયેલા નથી. આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે એક મૂત્રપિંડ સહેજ ઉપર છે, જ્યારે બીજું મૂત્રપિંડ છે સહેજ નીચેની તરફ છે. એટલે અહીંયા થયું શું? તો જમણી બાજુનું જે મૂત્રપિંડ છે એ થોડુંક ડાબા મૂત્રપિંડ કરતાં નીચેના સમતલ પર છે. ત્યારબાદ
મૂત્રવાહિની એટલે કે રુધિરમાંથી ઉત્સર્ગ ઘટકોને કાઢવાની જે પ્રક્રિયા છે એ મૂત્રપિંડમાં થાય, જે મૂત્રને એકઠું કરે છે અને એ જે એકઠું થયેલું છે, ગાળણ થયેલું છે, એ મૂત્રવાહિની મારફતે મૂત્રાશયમાં આવે છે. મૂત્રાશયની અંદર આવતા એ મૂત્રમાર્ગ દ્વારા ઉત્સર્જિત થાય છે. તો આ પ્રમાણે રુધિરમાંથી ઉત્સર્ગ ઘટકો એ ઉત્સર્જન થતા રહ્યા છે. હવે આપણને પ્રશ્ન થાય કે મૂત્રપિંડમાં ઉત્સર્જનનું કાર્ય કરે કોણ? તો મૂત્રપિંડની અંદર અનેક ઉત્સર્ગ એકમો આવેલા છે, ઉત્સર્ગ નલિકાઓ જેને કહીએ છીએ, જે મૂત્રપિંડ નલિકા તરીકે ઓળખાય છે. તો અનેક ઉત્સર્ગ એકમો એ મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. મૂત્રપિંડની અંદર આવેલી ઉત્સર્ગ નલિકા એ મૂત્રપિંડ નલિકા છે જે વિશિષ્ટ રચના ધરાવે છે. એટલે કે એની જે રચના છે એ આ પ્રમાણે રહેલી છે. ઉપરની તરફ કપ જેવો આકાર છે, જેને કહેવામાં આવે છે બાઉમેન કપ કાં તો બાઉમેનની કોથળી. એના પછી પાતળી નલિકા આવેલી છે. આ પાતળી નલિકા ગૂંચળામય હોય છે. અને આ ગૂંચળામય ભાગની અંદર કેટલાક ઉપયોગી ઘટકો કે જે પણ ગળાઈ ગયા હોય તો એનું ઉત્સર્જન ન થઈ જાય એટલા માટે ઉપયોગી ઘટકોને પુનઃશોષણ કરે છે. તો આ જે છે એ આપણો ઉત્સર્ગ એકમ છે. આવી ઘણી બધી ઉત્સર્ગ નલિકાઓ એ મૂત્રપિંડની અંદર ગોઠવાયેલી હોય છે, જે મૂત્રપિંડની રચના કરે છે અને રુધિરમાંથી ઉત્સર્ગ ઘટકોને અલગ કરવાનું કામ પણ કરતું રહેલું છે. જેમાં કપ આકારે બાઉમેનની કોથળી આવેલી છે અને એની અંદર ધમની પ્રવેશે છે. ધમની છે અલગ અલગ નાની નાની રુધિર વાહિનીઓ અને રુધિર કેશિકાઓમાં વિભાજિત થાય અને અનેક રુધિર કેશિકાઓનું જાળું એ બાઉમેનના કપની અંદર બનાવે છે. પાતળી પાતળી રુધિર કેશિકાઓ એ બાઉમેનના કપમાં ગોઠવાય છે, જેને રુધિર કેશિકા ગુચ્છ તરીકે ઓળખવામાં આવે છે. રુધિર કેશિકા ગુચ્છમાંથી જે રુધિર ગળાઈ ગયું છે પછીથી ફરીથી આ જે ધમની છે બહાર નીકળે અને એની અંદર જે રુધિર આવેલું છે એ ઉત્સર્ગ ઘટકો વિહીન રુધિર છે. એટલે ગાળવાની પ્રક્રિયા થઈ ત્યાં તો બાઉમેનની કોથળીમાં થાય છે. અંદર જતી જે ધમની છે એને અંતરવાહી ધમની કહેવામાં આવે છે અને રુધિરને જે બહાર લઈ જાય છે અને બહિર્વાહી ધમની કહેવામાં આવે છે. અંતરવાહી ધમનિકા અને બહિર્વાહી ધમનિકા એ રુધિરને બાઉમેનના કપમાં લાવે અને એમાંથી ઉત્સર્ગ ઘટકો ગળાઈ ગયા પછીથી રુધિરને બહાર લઈ જાય. એટલે કે શુદ્ધ રુધિર જે છે જે આપણા વિવિધ અંગો સુધી વહન કરે છે. જો આવા ઉત્સર્ગ ઘટકો આપણા શરીરમાંથી બહાર ન જાય તો એ ઝેરી છે. એની ઝેરી અસર એ આપણા ચયાપચય પ્રક્રિયાઓ ઉપર થતી રહેલી છે, આપણી દેહધર્મિક પ્રક્રિયાઓ ઉપર થાય અને જેના કારણે દેહધર્મિક પ્રક્રિયાઓમાં વિક્ષેપ ઊભો થાય અને આવી જે પ્રક્રિયાઓ છે ધીમે ધીમે મંદ થાય અને બની શકે તો એ બંધ પણ થઈ જાય અને જો બંધ થાય તો સજીવ જીવી શકે નહીં. આપણે પણ ઘણીવાર એવું સાંભળ્યું હશે કે મૂત્રપિંડ ખલાસ થવું એટલે કે કિડની ખલાસ થવી. એના કેટલાક કારણોમાં એક આ કારણ પણ હોય છે. તો
કાં તો નુકસાન પામેલા ઘટકો છે આ ઘટકોને રુધિરમાંથી દૂર કરવા પડે છે. બાઉમેન્ટની કોથળીની અંદર આવતી જે રુધિર કેશિકાઓ છે આ રુધિર કેશિકાઓમાં રુધિરનું વહન થતું રહેલું છે અને એ રુધિરની અંદર આવેલા છે ઉત્સર્ગ ઘટકો. તો આ ઉત્સર્ગ ઘટકો એ બાઉમેન્ટના કપની અંદરની જે દિવાલ છે એની અંદર વિશિષ્ટ પ્રકારના કોષોની ગોઠવણી થયેલી છે જે નાના નાના છિદ્રોયુક્ત હોય છે એટલે કે ગળણી જેવું એનું કાર્ય છે અને ગળણી જેવી રચના પણ છે. ગળણી જેવી રચનાને કારણે એમાંથી રુધિર દબાણપૂર્વક ગળાવાની પ્રક્રિયા થાય અને એમાં કેટલાક ઉપયોગી ઘટકો પણ છે જેમ કે ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, કેટલાક ક્ષાર પણ છે અને પાણી પણ છે. મોટા ભાગનું ગાળણ એ અહીંયા થઈ જાય એટલે કે ઉપયોગી ઘટકોનું પણ થાય અને બિન ઉપયોગી ઘટકો પણ ગળાય છે. તો અહીંયા પર ડે જે રુધિર ગળાય છે એની ક્વોન્ટિટી છે 180 લીટર 180 લીટર જેટલું એ અહીંયા ગળાઈ જાય છે. 180 લીટર જેટલું જો ગળાઈ જતું હોય પર ડે તો આપણા બોડીમાંથી પાણીનું પણ ઉત્સર્જન થઈ જાય, ઉપયોગી ઘટકોનું પણ ઉત્સર્જન થઈ જાય. તો પછી દેહધાર્મિક પ્રક્રિયાઓ કરવી કેવી રીતે? તો આમાંથી જે ગળાઈ ગયું છે એમાંથી એના જે આ ગુચળાયુક્ત ભાગો છે જેની અંદર પસંદગીમાન પુનઃ શોષણની પ્રક્રિયા થાય છે. એટલે કે અલગ અલગ પાર્ટની અંદર અલગ અલગ ઘટકો છે એ ફરીથી એની દિવાલ દ્વારા જે અહીંયાથી ગાળણ જતું રહેલું છે એમાંથી શોષાઈને પાછા રુધિર વાહિનીમાં જાય છે. એટલે ઉપયોગી ઘટકો છે એનું ઉત્સર્જન થતું નથી. પાણી પુષ્કળ માત્રામાં ઉત્સર્જન થતું રહેલું છે. તો મૂત્રપિંડ નલિકાની આ દિવાલો દ્વારા પાણીનું પણ પુનઃ શોષણ થાય. જો પાણીનું પુનઃ શોષણ ન થાય તો આપણે કહીએ છીએ, આપણે જાણીએ છીએ કે આપણા બોડીની અંદર જે ચાલતી દેહધાર્મિક પ્રક્રિયાઓ છે એના માટે એટલીસ્ટ 70 to 75% જેટલું પાણી હોવું જ જોઈએ. જો ના હોય તો પ્રક્રિયાઓ બંધ પડી જાય અને જો સાવ ઓછું થઈ જાય તો પ્રક્રિયાઓ બંધ થઈ જાય. તો આપણા દેહને ચલાવવા માટે કોષનું ચાલવું જરૂરી છે. કોષને ચાલવા માટે કોષની દેહધાર્મિક પ્રક્રિયાઓ જરૂરી છે. એને ચલાવવા માટે પાણીની જરૂર છે. એટલા માટે જે વધારાનું પાણી ગળાઈ ગયું છે એ પાણીને ફરીથી પુનઃ શોષણ કરી અને રુધિરની અંદર દાખલ કરવું પડે છે જે મૂત્રપિંડ નલિકાની દિવાલો કરતી રહેલી છે. કેટલાક આયનો એનું પણ વહન થઈ જતું હોય એટલે કે ઉત્સર્ગ ઘટકોની સાથે એનું પણ ગાળણ થઈ ગયું છે. જો એનું પણ ઉત્સર્જન થઈ જાય તો આપણા બોડીની અંદર આયનોની જરૂરિયાત છે. તો આવી દેહધાર્મિક પ્રક્રિયાઓમાં જે આયનો જરૂરી છે એવા આયનોને પણ આ મૂત્રપિંડ નલિકાની જે દિવાલો છે એ એને શોષણ કરે છે અને શોષણ કરીને ફરીથી પાછા રુધિરમાં ઠાલવે છે. આમ કરતા જે 180 લીટર જેટલું ગાળણ જે તૈયાર થયું હતું એમાંથી ઉપયોગી ઘટકો, પાણી, આયનો આ બધું શોષાય અને લાસ્ટમાં 1.5 લીટર એટલે કે 1.5 થી 2 લીટર જેટલું મૂત્ર એ તૈયાર થાય છે. તો પર ડે 1.5 થી 2 લીટર જેટલું જે યુરિન તૈયાર થયું તે અહીંયા સંગ્રહણ નલિકા જેને કહેવામાં આવે છે એ સંગ્રહણ નલિકાની અંદર આવી ઘણી બધી મૂત્રપિંડ નલિકાઓ છે એ આવા ઉત્સર્ગ ઘટકોને અહીંયા ઠાલવે છે જે યુરિયાયુક્ત છે, યુરિક એસિડ યુક્ત છે. અને અહીંયાથી આવી સંગ્રહણ નલિકામાં ભેગું થયેલું કાં તો ઠલવાયેલું જે યુરિન તૈયાર થયું છે એ યુરિનને ક્યાં મોકલવામાં આવે તો એ યુરિન છે એ મૂત્રવાહિની મારફતે વહન પામે. મૂત્રવાહિની મારફતે વહન પામેલું
આપણે મૂત્ર કહીએ છીએ અને એ જે છે એ મૂત્રાશયની અંદર એકઠું થાય છે. જ્યારે મૂત્રાશયમાં યુરિનથી ભરાઈ જાય છે ત્યારે ચેતા નિયંત્રિત પ્રક્રિયાઓ દ્વારા એની દિવાલ જે છે એનું સંકોચન શરૂ થાય, એટલે કે મૂત્રાશય છે ખેંચાય છે અને ત્યારે ચેતા નિયંત્રિત પ્રક્રિયાઓ દ્વારા એનું ઉત્સર્જન એ મૂત્રમાર્ગ દ્વારા થતું રહેલું છે. આમ આપણું રુધિર છે એની અંદરથી ઉત્સર્ગ ઘટકો વળાઈ ગયા અને શુદ્ધ રુધિર જે છે એ ફરી પાછું બહિર્વાહી ધમનિકા મારફતે શરીરના વિવિધ અંગો સુધી શુદ્ધ રુધિરનું વહન થાય, જેની અંદર નકામા ઘટકો, ઝેરી ઘટકો, ઉત્સર્ગ ઘટકો કાં તો નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ ઘટકો એ ગળાઈ ગયા છે અને એવું શુદ્ધ રુધિર એ પાછું દરેક અંગોની અંદર વહન પામે. દરેક અંગો સુધી જાય એટલે કે પેશીના સંપર્કમાં આવે, કોષોના સંપર્કમાં આવે, કોષોના સંપર્કની અંદર આવતા ફરી પાછા આવા ઉત્સર્ગ ઘટકો જે કોષોની અંદર ચાલતી પ્રક્રિયાઓ દ્વારા નિર્માણ થાય એ ફરીથી પાછા રુધિરમાં ભળે, એટલે કે ઉત્સર્ગ વાયુઓ પણ ભળે ને ઉત્સર્ગ ઘટકો પણ અથવા તો ઉત્સર્ગ પદાર્થો પણ ભળે છે અને જે પાછા ઉત્સર્ગ ઘટકો જે છે એ મૂત્રપિંડ દ્વારા ગળાય અને ઉત્સર્ગ વાયુઓ છે એ ફેફસા મારફતે એનું ઉત્સર્જન થઈ જાય. તો આ પ્રમાણે આખી નિયંત્રિત એક પ્રક્રિયા છે જે આપણા બોડીની અંદર ચાલતી રહેલી છે. આને રુધિર ગાળણની પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. બીજું કે આ જે ઉત્સર્જન તંત્ર છે માત્ર નકામા ઘટકોને ગાળવાનું કામ નથી કરતું, પરંતુ તે પાણીનું નિયમન પણ કરે છે. એટલે આપણા બોડીમાંથી જો વધારાનું પાણી જતું રહે છે તો એ પાણીના નિયંત્રણની જે ઘટના છે અથવા તો જે ક્રિયા છે એ ક્રિયા પણ આ મૂત્રપિંડ નલિકા દ્વારા થાય છે. એટલે કે વધારાનું પાણી છે એને એ શોષી લે છે. જો આપણા બોડીને પાણીની જરૂરિયાત છે અને એ પાણીની જરૂરિયાત હોવા છતાં પણ જો પાણી ઉત્સર્ગ ઘટકો સાથે જતું હોય ત્યારે પાણીની જરૂરિયાત છે તો એવા પાણીનું શોષણ કરી અને ફરીથી આપણા બોડીની અંદર એટલે કે રુધિરની અંદર એને ભેળવી દેવામાં આવે છે. આમ પાણીને જાળવવાની, પાણીના નિયંત્રણની પ્રક્રિયા પણ મૂત્રપિંડ દ્વારા થતી રહેલી છે. તો આ પ્રમાણે આપણા બોડીની અંદર આવેલું ઉત્સર્જન તંત્ર એ રુધિરને શુદ્ધ રાખવાનું, રુધિરને ગાળવાની પ્રક્રિયા કરે છે. મનુષ્યમાં જેમ આપણે ઉત્સર્જન કેવી રીતે થાય છે જોયું, તો એ જ પ્રમાણે વનસ્પતિ પણ સજીવ છે, એમાં પણ જૈવિક ક્રિયાઓ થાય છે. એની અંદર પણ કેટલાક ઉત્સર્ગ ઘટકો અને ઉત્સર્ગ વાયુઓ નિર્માણ થાય છે. તો એમાં નિર્માણ થયેલા ઉત્સર્ગ વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ તો આપણે આગળ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ભણ્યા છે અને એની અંદર આપણે ભણી ચૂક્યા છે કે આવો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે અને આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં એ વાયુ વપરાઈ જાય છે. રાત્રિ દરમિયાન એના શ્વસન અંગો એટલે કે એની સપાટી જ છે, પર્ણની સપાટી ઉપર પર્ણરંધ્ર આવેલા છે, પ્રકાંડ છે એના ઉપર વાયુ છિદ્રો આવેલા છે અને મૂળ છે એમાં પણ નાના નાના છિદ્રો આવેલા હોય છે, જેના દ્વારા આવો જે ઉત્સર્ગ વાયુ છે એનું ઉત્સર્જન થતું રહેલું છે. આ ઉપરાંત વનસ્પતિ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કરે છે. તો વધારાનું પાણી જે બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં ઠાલવે છે તો એની સાથે પણ આવા કેટલાક નકામા ઘટકો એ ઉત્સર્જિત થતા હોય છે. તો આ પ્રમાણે એનું ઉત્સર્જન થઈ જાય. આ સિવાય પણ વનસ્પતિની કોષ રચના આપણે ભણ્યા છે અને એની અંદર આપણે જોયું છે કે કંકિકા આવેલી છે અને વનસ્પતિની અંદર આવી જે રસધાની છે મોટી હોય છે, બરાબર. મોટી રસધાની જે છે એનું કાર્ય શું છે, તો કોષની અંદર રહેલા જે ઉત્સર્ગ ઘટકો છે એ ઉત્સર્ગ ઘટકો એ રસધાનીમાં ભેગા થાય છે અને
રસધાનીની અંદર સંચય થયેલા આવા જે ઘટકો છે રસધાની મારફતે એને ઉત્સર્જન કરે છે. એટલે કોષની સીધી જ સપાટીથી ઉત્સર્જન થયું. આ ઉપરાંત પણ વનસ્પતિ જે છે એની અંદર આપણે જોઈએ તો જલવાહક પેશી આવેલી છે. કેટલાક વનસ્પતિના મૃત અંગો પણ એનું ઉત્સર્જન કરે, જેમ કે પર્ણો એ મૃત થઈ જવા કેટલીક પેશીઓ કોષો મૃત થઈ જાય છે. પર્ણ પણ મૃત થઈ જાય, કાં તો પીળા પડી જાય, કાં તો ખરી જાય છે. અને ત્યારે ખરી જાય ત્યારે આપણે જોયું હોય તો આવા પર્ણો જે છે એ પીળા પડી ગયેલા હોય છે. એટલે કે એ પીળા પડેલા પર્ણો જે છે તે પણ આવા ઉત્સર્ગ ઘટકોનું ઉત્સર્જન કરતા રહેલા છે. આ ઉપરાંત વનસ્પતિની અંદર પાણીના વહન માટે જલવાહક પેશી આવેલી છે. તો જલવાહક પેશીની અંદર પણ એ સંચય પામે છે અને આ પ્રમાણે ત્યાંથી પણ ઉત્સર્જન થાય. તદુપરાંત આપણે ઘણી વનસ્પતિમાં એવું જોયું હોય કે રાળ આવેલી, રાળ અથવા તો ગુંદર જેવો પદાર્થ એનું ઉત્સર્જન થતું હોય, એટલે કે એની સપાટી ઉપર ગુંદર જેવું લાગેલું હોય છે, જે ચીકણો પદાર્થ છે. તો રાળ અથવા તો ગુંદર મારફતે પણ એના વનસ્પતિની સપાટી ઉપર એનું ઉત્સર્જન કરે છે. તો વનસ્પતિની અંદર પણ આ પ્રમાણે વિશિષ્ટ પદ્ધતિઓ દ્વારા આવા જે નકામા ઘટકો છે એ નકામા ઘટકોનું ઉત્સર્જન થતું રહેલું છે. એટલે આ પ્રમાણે વનસ્પતિ પણ અંગો દ્વારા કરે. આ ઉપરાંત પણ વનસ્પતિ એ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસ રહેલી જે જમીન છે કાં તો ભૂમિ છે એમાં પણ ઉત્સર્જન કરે છે. તો વનસ્પતિ પણ આ પ્રમાણે ઉત્સર્ગ ઘટકો છે, આ ઉત્સર્ગ ઘટકોને એના કોષોમાંથી દૂર કરે છે અને એને પણ નકામા ઘટકોને દૂર કરવાની પ્રક્રિયા છે તો એને ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે.